એટલે મેં આકા ઘરે હે ઓય મેં આકા મને શાઈ ગયા એટલે કોનો છોકરો? બોલો ઓળખતા એને જ મજા આવે ઠેક આ તો ઓલો પેઠિયાનો છોકરો છે. હા શેઠાભાઈનો છોકરો છે. બોલ ને બેટા બોલ. શું કામ હતું? એટલે કામ હોય તો દયા હોય ને આ કને હા તો બેસ બેસ. અહીં હેતા તો બે આ તો ઊભો રે પણ હા. હું બોલ. મેં કીધું ઓલી વાડી આપણે દઈ વાવવા વાહ વાહ વાડી. હા હા દઈ દ્યું ને તો સાચી વાત. ના ભાઈ ના ભાગ્યું નથી દેવું. પણ શું કામ નથી દેવું? હવે ઈ ઓલો વાવે છે ઈ બરોબર વાવે. હવે ઈ તો હાવ કામા કુઈટા છે. ક્યાં ધ્યાન દેશે વાડીમાં ઈ લોકો? પણ તોય ઈ હારા. હું આ નવા ભાગ્યા ઈ સેટિંગ નો થાય અને ઓલા સેટ થઈ ગયેલા ભાગ્યા છે. સેટ થઈ ગયા હે ને એટલે જ કહું છું અહીંયા હા. આવીને સીધા એમ કે હિસાબ કિતાબ કરે છે. પણ ઈ રાખે હમ કાંઈ મારે ઉપાધિ જ નથી. ઈ બધું લઈ આવે, ખાતર લઈ આવે, બિયારણ લઈ આવે. છેલ્લે મને કે મયા કાકા એટલું થયું એટલે હિસાબ કરી નાખવાનો. બધો હિસાબ માંગે હે. પણ નવા ભાગ્યા ફેરવીને મારે કાંઈ લાભ વધારવી નથી. પણ આ એવું થોડું કરશે. હું હારી મહેનત કરી એના કરતા હા ઈ ભલે હારી કરી મારે છે અમારે ભાઈ. પણ એમ નહીં અમે પેથાભાઈનો સ્વભાવ આપણે હારું પડે છે ને સ્વભાવે હારો છે. હા. પણ હારું ભળે છે એટલે જ તે આપણે બગાડવું નથી ના રે. આને ભાગ્યું આપીને પછી ટેકા હારે બગાડવું પડે. તમે તો પણ કેમ સમજદાર માનતા નથી. નથી એમ કહું છું. પણ માર ભાગ્યો છે હું કામ મારે તને ભાગ્યું દેવું પડે? એના કરતા મહેનત હારી કરું હું અરે. કપામાં ખડ સોબન કરીને ના ના ખડ જ નહીં ખડ જ ન રહેવા દો ખડત નહીં કાંઈ કપા બપા નો રવા દે. હવે ક્યારેક ઓલા લોકો વાડીની હાવ પત્તર ખાંડીને વયા જાય. અત્યારે એ હરખા રાખે હે વાડી એટલે ભલે બિચારા રાખતા. ઈ બિસાડા કઈ નથી. ચાલાક છે ચાલાક આપણને સમજાવી દેશે. પણ મારે બીજા કોઈ ભાગ્યું નથી દેવું. મેં તને કીધું ને તું બીજા હાથે લપ નો ઘરમાં પૂરીશ. હું લપ નથી પૂરતી. હું તમને કહું છું મારે ઈ ભાગ્ય નથી રાખવા. તાર નો રાખવા કાંઈ નહીં મારે રાખવા હે ને. પા ગુડા આલે તારા કે પછી હું કરશું? હા. શું ગુડા હાલે? તમારા ગુડા આલે તારા કે ઈ લોકો વઈ જાય તમે જાહો વાડીએ? હા એ પછી હું ભાગ્યું રાખી ગોતી શું ગમે ત્યાંથી. આ તે આ સામેથી આવ્યું. અમે જ આવ્યો હું પણ ઓલા છે બિચારાને એને કાઢી નો મુકાય ને. એને પ્રેમથી કહી દેવાય કે ભાઈ અમે બીજાને વાડી દઈ. મેં કીધું એમાં કાંઈ બીજું કાંઈ આવે જ નહીં. ભાગ્યું નથી દેવાનું થતું. આ તો હું જોઈ લે તમે જોઈ લઈશ એટલે હું તું ધમકી મારે ધમકી ના મારતો કેવા ભાગ્યા કામ કર્યું જોઈ લે એ જાવ કામ કરે જ છે. આ તો વાંધો નહીં ધમકી મારતો નહીં બાકી ન કર. અને તું એવાની વાતમાં ક્યાં આવી જા? બિસારો હાસુ કહેતો હતો. હું તમને હજી કહું છું સમજી જાજો. તું બિચારો તને કાંઈ ખબર પડે છે મેં બધી ખબર ખબર પડે છે મેં આટલા વર્ષ એમણે કાઈ ઓળખું છું પહેચાન એના આખા ખાનદાનને ઓળખું છું. તું તો એને 20 વર્ષ થી આવી હો. તો હું ઓલા તમારા ભાગ્ય એખાનીને ઓળખું છું. ઈ બિચારા હારા જ છે. તમને કાઈ ખબર પડે છે? રાખી દીધા છે ઓલા ન્યાકણે. હઈ હાલ વાડીએ જાઉં ખાલી ભાગ્ય પાયા જાઉં. હાલો. હું બૂટ નથી પહેરતી ચપ્પલ પહેરું. હા તો પણ સંપલ પે એમાં ન્યા કાંઈ ખાટું મોળું થોડું કેવાક ને બિચારા સા પાતા હું જોઉં છું. હાલો બધી- જોઉં છું પાણીની સલાહ નથી કરતા. મને ગર્વ છે કે મને એવા ભાગ્યા મળ્યા. તમારો ગર્વ ભાંગી જાય. હાલો હાલ ન્યા ક્યાં મરવું છે? અહીંયા હું હોન્ડામાં બેસ ને આમ આગી રે શું આ ગીરે મારે હોન્ડામ નથી જાવું. તો હમણાં અહીંયા કને લપસરું થઈ ગયું મને ને તમે ક્યાંક ખાટલા હોરી કરી નાખશો. એ હાલ હાલીને હાલ. હા હજી અરે. કઈ ભાંગી નથી ગયા. વાહન તો આને લઈ જ ન દેવાય કોઈ દી. હું અકાલું છું. મારું બેટું વાળા બાંધ્યા તોય ભૂંડણ આવી જાય અને ઈ શેઠે તું છે ને ખડબડ બધું વાળ લીજીએ એ હો લે લે કાના આવો મને કેતો મજો પણ મારું ધ્યાન તાર ભાભી સામું હતું શું કાના ત્યાં આય હું આયો બકરી હારી કરી તો મગફળી ભલામણાઈમાં કઈ મારી મહેનત થોડી કઈ બોલી હોય કાના એ તો વાત તારી હાસી મહેનત ની હા તને ખબર તને કઈ હા હું જોતો ને તારા શેઠ ના ઘરે હા ઠેક આમ તો એમ તો જો પણ તું સાંભળી તો ખરો કેવું કીધું એ કાનો માં આમ ને કાનો આવું કરે ને. મને તો સાંભળવાનું નહીં હો તારું. હું કહેતી તા અમારા શેઠ અરે વાત જ ન પૂછો કાના તારું તો કેવો તો ખબર પડે ને હું વાત જ ન પૂછું. અરે શેઠ કાનો અમારા કામ બોલે કર. નહીં. લે હું જઈને આવ્યો અબી હાલ જોતો ન્યા અને તું આમ જાને વાઈટ ને અહીંયા આવી ગઈ વાતું સાંભળવા કા મારે સાંભળવું છે. શેઠે હું કીધું ઈ શેઠે કાઈ ને કીધું તને ઈ શેઠો વાટવાનો કીધું ઈ કાના વાઈટ કેતે ને કીધું હો ભાભી હાચું બોલે ભાભી તમે આય રહ્યો કેતે કેવું કીધું ખબર હે કાના ઈ કે ઈ બે માણા નકરો ફોન જ જોતા હોય કામ કાઈ કરે નહીં મસ્કરીમાં અરે બધું કરી નહીં. આ ખેતરમાં કામ કરી કરીને તમને ખબર હે શિયાળો આવો હવે શિયાળો બેહી ગયો ને તો
તો મને ખબર પણ તમારા શેઠ તો મને એવું અવખોટતા હતા. માજુ આવું બને નહીં પણ હવે ઈજીતા કાના તું નહીં માય નો મારું મને પાછું કે કાનો અમારે હા ખોટો હે ને બે માના ધંધો કઈ કરતા જ નથી. એવું? હા એની બેચ કે નકરો ફોન માન કાઢ્યો નીંદવા ફોન લઈને બેઠી હોય કે એવું કીધું ભાભી તમારું મને. હે હા હું નથી માનતી એટલે એવું નો કે આપડા શેઠ કઈ તો આપડા શેઠ તો કેવા હારા છે તો પછી તો મારે મોડું થા તો તમને કહેતો હતો હું એટલે હું છે હારું હાલો આઈ જો હા ધ્યાન રાખજો હો. એ હો હેલો હમ કેતા ઈ છે બરોબર ઈ છે હવે ભગવાન જાણે આપણે કઈ સાંભળ્યું નથી ને તું ઓલું કામ કરીને હવે તમારે ન થવાનું હું આ ધ્યાન રાખીને બેઠો હમણાં ભૂંદણા આવી જાય થેલું બધું બગાડ નાખશે. હા ભૂંગળા તમને એક જ તગડતા આવડે મારું સડી ગયું હે બેટું મારું આ જીત લે તો મને ટેન્શનમાં નાખી દીધો. માજુ જીત લે તો ટેન્શનમાં નાખી દીધો પણ હવે આના સિવાય મારે ઉધાર નથી ટેન્શન હળવું નહીં થાય. એટલે કને શું કરે કોણ છે? કોણ હું તારો શેઠ છો અરે શેઠ તારા ઘરનો અને વાડીમાં કોને પૂછ્યા વગર આવ્યો ને નાખું એક ધોકો. એટલે પણ હું તારો શેઠ છું અને આ ધોકો મને મરાય ધોકો તો તારા બાપને હોત નાખું પૂછ્યા વગર વાડીમાં તું ગયો એટલે હા કા કેતા તા ને મારો ભાગ્ય આવો ને મારો ભાગ્ય તમારો ડોહો આમ જો પીન બેઠો છે બોળો બોળો માલ લેશે પીધેલો છે માથું ફાડીને એક છે ભાગો એમ કહીશું ભાઈ હટ જલ્દી ભાઈ ને આમ કાંઈ વાંધો નહીં દીકરા મારા તું પી ગયો છો ને કાલ હવારે તારી વાત છે વેદાય વેદાય આવા ને આવા હેલ્યાત આવે છે વાડીએ ગમે એટલી ધ્યાન રાખે તોય. ઓય હા લે આવો બોન. બોન અરે આ બોન વાળી ની ઘરવાળી શું તમારી કોઈની તમારી ઊભા થાઓ આમ તમે એટલે પણ એ ઊભા થાઓ તમને ખબર છે તમે શેઠ ને હું બોલાઈ કયો શેઠ? આપણો શેઠ એ આપણો શેઠ હોય તો એના ઘીરે અને તમે દારૂ પીધો છે કો હે થોડોક પીધો. એ તમને એવા ધંધીના કોણ કરવાનું કહે છે ઓલો જીતલો કોણ જીતલો મારા બેટાના જીતાભાઈ એક તો ખુદ વાંઢા છે પોતાનું ઘર હાલવું નથી ઘર હાલે એમ નથી એટલે બીજાને ભાઈડાને પકડવાના આજ તો એનો વારો કાઢી નાખું જોવો તમે બીજી વાર એને સેઢો નો છોડે આપણો ઈ તો અરે તમારી જોડે વાત કરું છું એલાવ હે હું એ બોલ આય બેસ હવે હું બોલાય બે હવે બેસ. હું શેઠ શેઠ કેતી અરે તમે આપણા શેઠને હું બોલ્યા તમને ખબર છે ના શેઠ આયા તા એ ભગવાન ના ના શેઠનું ભૂત આવ્યું હતું લે જો કેવાય ને હનુમાન ચાલીસા બોલી નાખે. એ ભગવાન શેઠ હજી જીવતો છે મરી નથી ગયો તો એનું ભૂત આવે તો તે કીધું નહીં પેલા પ્રથમ તો આ તમે પીવાના રવાડે જ કેદી રસડી ગયા ઈ આ જીતલે મને ટેન્શનમાં નાખી દીધો તો એટલે ટેન્શનમાં હોય એટલે દારૂ પીવાનો તો કીધું કાંઈક થોડુંક મગજ શાંત રહે ને. અરે તમને ખબર છે આજ ભલે પીધો હવે પછી ક્યારેય ન પીતા નક બાયડી વગર ના રહો કયો શેતાન એ ભગવાન દારૂ પીવો કઈ સારી વસ્તુ નથી ઈ તો મને ખબર છે નો પીવાય. તો હું કરવા પીધો હા ટેન્શન ટેન્શન તો પણ ઝેર પી લીધા હોય મોનોકોટો ઘણી પડી છે આપણી ન્યા તો તારું ટાઈડ બાપા સીતારામ થઈ જાય વાહો વાય મારું શેનું થાય ભેગું ભેગું થઈ જાય હું તને હોત પાઈ દઉં ને. મને શું કરવા મેં શું કર્યું મને કઈ ટેન્શન નથી અને મને જરાય શેની ઉપાધિ નથી એવું ઈ તો હું સવ એટલે તારે સીની ઉપાડી હોય નકર ખબર પડે આમ કારખાને જાતી હોય તો અહીંયા કોણ કરવા આવે છે મારા બા ઈ તો મને નો ખબર હોય આ કામ તો હું હારો હાર કરું છું મારે એવું બધું બોલાઈ ગયું તું. અરે નો બોલવાનું બોલતા હતા એક તો શેઠનું ખેતર રહી છે આપણે અહીંયા મત જતા એને ધમકી દ્યો છો તમે તો હાલ કાયમ કાયમ શેઠના ઘીરે તો આપણે જવું જ પડશે કારણ કે તો
નકર શેઠા ઊભી માંડવી મુકાવશે. એટલે જ કહું હાલો હાલ હાલ હાલ. નો હોય એવા ધંધી ના કરે નો કરતા હો શું ભૂરીએ છેડાવો તમે કયું ના હે કયું ની જોશું તું મૂંગી માર ધોકાનો ધોકો મને મારો હે દારૂડિયો થઈ ગયો મારો ભાગ્યો હારી ઉપર છે ને ફાર કરાવો એ શેઠ અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દ્યો શેઠ. હા છે એ કાલ બોલ્યા વિશે આમ તો એના હામું ન દેતા શેઠ, અમારી ભૂલ થઈ ગઈ. ના ભાઈ દારૂડિયો થઈ ગયો હો તું શેઠ હું દારૂડિયો નથી. મારી વાડીમાં છું મારા ખાનદાનમાં કોઈ દારૂ નથી પીધો અને તે મારી વાડી આખી અપડાવી અને તું ધોકો લઈને મને મારવા દોડે એ ના શેઠ હું નહીં માફ કરું એ હું કાલે તો ભગવાન માર થયો તો મને કાંઈ આમ તો કાંઈ ખબર નથી રહી, બે ભાન થઈ ગયો તું. ખબર કુવામ કેમ નથી પડતો હા પણ અરે શેઠ શેઠ એના તરફથી હું માફી માંગુ જવા દ્યો ને હવે એને કાલ જી કરી એને હવે પસ્તાવો થઈ છે પણ એમ નહીં તમારું મેં કેવું રાખી છે એ તો મને ખબર જ છે તમારા તારા ઉપર મારે કેટલો ભરોસો હતો તારા હાથે તો હું મારી ભાઈની હારી વાત પણ તમે તો માવતર કહેવાય. માવતર કમાવતર કરો છો તમે અત્યારે પણ અમારી ભૂલ થઈ ગઈ શેઠ, માફ કરી દ્યો અમને. માફ કરી દો અને શેઠ આમ જો તમારા પગ જ મારે ઘીરે આમ જો તકલીફ થઈ ગઈ છે ને મારા બીમાર થઈ ગયા ઘીરે પપ્પા, એટલે એને આમ જો 50,000 ની જરૂર છે દવાખાને. પપ્પા હા બીમાર થઈ ગયા હા એટલે શું વાંધો કાંઈક એવો ફોન આવ્યો તો કે કંઈક તાવતરીયા જેવું થઈ ગયું છે ને દવાખાને લઈ અરે જાવ. હાર્ટ એટેક આવ્યો હશે હમ. એમ? હા રોશો નહીં તમે રોશો નહીં હુમલો આવ્યો સાનો લઈ જાઓ બસ હશે સાનો લઈ જાઓ બસ 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 ઊભો થઈ અરે એલા ઊભો થઈ રોશ નહીં સાના રહી જાવ આવડા આપણા શેઠ બેઠા ને તમે શું કામ મૂંઝાઈ જાવ છો હા હા હું સૌ ઉતાર શેઠ માથે તો મને ગળા ઊંધી ભરવા છે. તમે ઉપાય ન કરશો તમારે હે ને તારા બાપુ દવાખાને હે ને એ ઊભા થઈ જશે મુંડાશો નહીં પણ શેઠ તમે કા ભાગ્યા? શેઠ કે ભાઈ શું લાગ્યા શું થયું આ હું થયું દવા નથી પીતા કે જીરા બાપા મજા નથી ઈ તને ન ખબર પડે. મુંડાશ ને સાનો લઈ જા આલા પૈસા થાય શેઠ આ તમારો આમ જો ઉપકાર હું કોઈ દિન નહીં ભૂલું. જો એમાં ગણેલા લાખ રૂપિયા હે રોકડા હા વાહ શેઠ. અને હવે બીજી વાર ધ્યાન રાખજો આવા ન કરતા પાંચ વાળી ભાઈ કન્યા પણ ભૂલ થઈ ગઈ અમારાથી. ઈ ભલે ભૂલ થઈ જાય તું તાર બાપુ દવાખાને હે ને હા. એને હાજા કરો હો આનો શેઠ તમારો ખૂબ ખૂબ આભાર. ના હાજા થઈ જાય એટલે આ તમે તમારી મગફળી થાય ને હા પેલા તમારા પૈસા વાળી લીધો બસ. વાંધો નહીં પણ ઈ મગફળી ને તમે આવો ને ત્યાં સુધી એને ધ્યાન રાખજો આભાર. હે હાલ. હું જતા નહીં તમે તમાર હા હારું હાલો આવજો શેઠ અને એ જે પૈસા જોવે બોલજો હો તમે તમાર. ના ના શેઠ તમારો ખૂબ આવજો ખૂબ આભાર. શેઠાણી અને તમારા બાપુને રાગે આવી જાય ને એટલે મને કીજો ફોન કરશું ફોન તમને. કરજો હો હા. એને ખબર બસ 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 હા હા માતાજી ઠીક રાખો જાઓ અત્યારે તમે ઉતાવળ કરો ને દવાખાને જાઓ હા હાલ હાલ જાઓ હાલ. જાઓ બિસારા કરીને લે પણ બે ત્રણ દી થઈ ગયા નથી ભાગ્યા આવ્યા કે નથી ભાગ્યાનો ફોન આવ્યો ફોન કરું કર્યો એને તમને ના ના આમ ભાઈ સંભળાવ Calling is either switched off or not. કોણ તો સીજો પવે શીશોપ છે બીજા નંબરમાં કરું એન વહુને કરો એના નંબરમાં જ તે ભાગ્યાના એનો વહુનો નંબર મારી પાસે હોય શાંતિથી ઊભી રહે ને દેકારા જ કરે Calling is either switched off or not. આમાં એમ કે તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છે શીશોપ છે આ તે સીસોપ છે તો સીસોપ જ હોય ને હું થયું અરે હું થયું પણ તમને હે ઊભા થાવ
લે હું જ કાકી આને શું જા ભાગ્યા લાખ રૂપિયાનું બૂસ મારીને ભાગ્યા ગયા. તમને કહેતો તો ને હું કાકી નો માન્યા મારું ના ના એને ક્યાં કોઈનું માનવું હતું ભાગ્યા મારે આવાન કાકી નો માન્યા હા હજી કાલ હવારી ભાગ્યન બાપ ગુજરે તો હોય ને ભાડિયન નામે કરી દીધ ને તમે કા હે રૂપિયા તો કાકી આ મને ખબર હતી કે આવું થશે. ઓલા બે મીઠી મારી ને લાખ રૂપિયા હાથમાં દઈ દીધો આ તો આમ દીધે ગાવ ગાય એ મીઠી રીત મારી તું એમ કે માર પપ્પાને રાગે નથી માર નો પૈસા દેવા. હવે શું કરવાનું હે કાઈ નહીં ઘરમાં કેરોસીનનું ડબલું પડ્યું છે. અરે